નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપા લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે યુવા રક્તદાન મહાશિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં AKPSના વાવ મંત્રી અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તની જરૂર કેટલાય પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઈજાઓમાં પણ ખૂબ જ જરૂર રહે છે તેવા અનેક પ્રકારના ઇમરજન્સી કેસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. રક્તદાન શિબિરમાં 56 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આજ રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે યુવા મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સરહદી વિસ્તારના યુવાનો અને વડીલોએ અન્યનો જીવ બચાવવા માટે રક્તવીરો બનીને પોતાના રક્તનું દાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી હતી. થરાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન AKPSના વાવ મંત્રી સૈદાભાઈ અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પ યોજી સૈદાભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌથી વધારે કેન્સર પીડિતો અને પ્રસૂતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે અને આવા કપરા સમયે કોઈ રક્તની અછતના કારણે મોતને ન ભેટે, જેને લઈ રક્તદાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈ જાગૃતતા આવે અને યુવાનો હોંશે હોંશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો, જેમાં 56 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આજરોજ માર્કેટયાર્ડ થરાદના હોલની અંદર રક્તદાન મહાકેમ્પ અંતર્ગત શિબિરનું આયોજન થયું છે, જેમાં AKPS આંજણા કણબી પટેલ સંગઠનના થરાદના વાવના મંત્રીના જવાબદાર વ્યક્તિ શ્રી સૈદાભાઈ આયોજિત અને આદર્શ બ્લડ બેંક થરાદ આયોજિત રક્તદાનનું આયોજન થયું છે. રક્તદાન મહાદાન છે. દરેક યુવા મિત્ર આની સાથે જોડાઈ અને વધુમાં વધુ રક્તદાન કરે અને લોક સેવા અને સમાજ ઉપયોગી કાર્ય થાય એવી શુભેચ્છા છે. ધન્યવાદ.